નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। આજે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન જાહેર માહિતી અધિકાર અધિનિયમને લગતો જે પરિપત્ર જાહેર થયો છે તેના વિશે જાણી લઈએ। તો ચાલો શરૂ કરીએ। ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો આ પરિપત્ર છે કે જેની અંદર શું વાત કરવામાં આવી છે એ આપણે જાણી લઈએ। તેની અંદર પ્રથમ છે કે માહિતી મેળવવા માટે જરૂરી ફીની રકમ ભરવા અરજદારને જણાવવાનો ખર્ચ લક્ષમાં લેતા 5 પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી। ત્યારબાદ છે અરજદાર દ્વારા ઈમેલથી ઓનલાઈન આરટીઆઈ પોર્ટલ માહિતી માગવામાં આવે ત્યારે નિયત નકલ ફી મેળવીને ઉપલબ્ધ સ્વરૂપમાં માહિતીને સ્કેન કરીને ફોટા પાડીને માહિતી મોકલી આપવી। આ પ્રકારે માહિતી આપ્યા બાદ ભૌતિક સ્વરૂપે માહિતી મોકલી આપવાની રહેશે નહીં। ત્રીજું છે અરજદારને જ્યારે રેકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે તેને નિયત નકલ ફી લઈ માત્ર આપવા પાત્ર માહિતીનો ફોટા પાડવાની મંજૂરી આપવી। ફોટા પાડવાની મંજૂરી આપી હોય તેવા કિસ્સામાં ભૌતિક સ્વરૂપે માહિતી આપવાની રહેશે નહીં। ત્યારબાદ ચોથું છે દફતર નિરીક્ષણ સમયે ગુજરાત માહિતીનો અધિકાર નિયમો 2010 મુજબ નિયત ફી લઈ આપવા પાત્ર માહિતી અરજદારને પોતાના પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસ જેવા કે પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, જે એની હાર્ડ ડ્રાઈવ છે તેમાં લઈ જવાની મંજૂરી આપવી। તો આપ જોઈ શકો છો આ પ્રકારનો પરિપત્ર થયેલો છે। તો આખરે સરકારે આરટીઆઈ કાયદાને અસરકારક બનાવવા વિભાગોને સૂચના આપવામાં આવી છે। તો આ હતી અગત્યની માહિતી, આપને ઉપયોગી થઈ હશે। થેન્ક યુ, આભાર।